સુરતના પુણા ગામના આંગણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞાથી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં શાકોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું। ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા શાયોના પ્લાઝાના સામેના મેદાન ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। હરિભક્તોના પ્રસાદ માટે 12,000 કિલો બાજરાના લોટના રોટલા, 20,000 કિલો રીંગણનું શાક અને એ શાક બનાવવા માટે 750 કિલો ઘી અને 1,875 કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત 10,000 કિલો ખીચડી અને 4500 લીટર કઢીનો પ્રસાદ હરિભક્તોએ લીધો હતો। આ શાકોત્સવની વ્યવસ્થા માટે 2,000 સ્વયંસેવકો છેલ્લા 7 દિવસથી સેવા આપી રહ્યા હતા। સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના 200 વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે। સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આજે સુરતની અંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। આ શાકોત્સવના માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સત્સંગીઓની અંદર મૂળભૂત ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓ ઉપર આ સત્સંગીઓ તૈયાર થાય। વર્તમાન કળિયુગની પરિસ્થિતિની અંદર એક સંસારી જીવાત્મા છે કે ધર્મના રાહ ઉપર સુસ્થતાથી ચાલે, ધર્મ માટે બધું જ ત્યાગ કરીને સમાજની અંદર સદભાવના ફેલાય, સારું સમાજનું વાતાવરણ જળવાય, રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણની ભાવના હોય, એના માટે પૂજ્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ શાકોત્સવના માધ્યમથી હજારો લાખો સત્સંગીઓને આજે સંદેશ આપવાના છે। અને સુરતનો આ ભવ્ય શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વ શાકોત્સવના શિરમોર શાકોત્સવ ગણાશે એવો આજે માહોલ સુરતની અંદર સર્જાયો છે। સ્વામિનારાયણની કૃપાથી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના સાનિધ્યની અંદર પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ દિવ્ય શાકોત્સવનું આયોજન થયું છે। આ પ્રસંગે જે ભક્તોએ તનમન ધનથી સેવા કરી છે અને હજારોની લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ પ્રસંગમાં હાજરી આપી છે એ બધા ભક્તો માટે અને આના જે દર્શન કરે છે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તો માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ સર્વનું મંગળ કરે અને સર્વને સુખ્યા કરે। સૌને મારા હેતુ જય સ્વામિનારાયણ।